વાલીપણાની આપણી આ સફરમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા શક્તિશાળી સાધન વિશે વાત કરવાના છીએ જે સંબંધોમાં પ્રાણ પૂરે છે, અને એ છે સાંભળવાની કળા. ચાલો આ વાતને સમજવા માટે એક જૂની પણ બહુ જ સુંદર વાર્તાથી શરૂઆત કરીએ, જે પેઢીઓથી આપણને કંઈક શીખવતી આવી છે. હવે આ રહસ્ય એના મન પર એટલો મોટો બોજ બની ગયું હતું, એટલો ભારે ભાર હતો કે રાજ્યમાં કોઈની પણ સાથે એ વહેંચી શકતો ન હતો. પણ એ રહસ્ય વાણંદના મનમાં પણ દિવસે દિવસે મોટું થવા લાગ્યું. એકલા હાથે આટલો મોટો બોજ સંભાળવો એના માટે પણ અસહ્ય બની ગયો હતો. અને જેવો એણે એ બોજ જમીનને સોંપ્યો, એને જાણે હાશકારો થયો. એનું મન એકદમ હળવું ફૂલ થઈ ગયું, કારણ કે એને એ વાત કહેવા માટે એક સલામત જગ્યા મળી ગઈ હતી. જો આ વાર્તા કેટલી સુંદર રીતે સમજાવે છે કે જ્યારે કોઈ મનના ભારને, કોઈ ઊંડા રહસ્યને એક સલામત જગ્યા મળે છે, ત્યારે એને અવાજ મળે છે અને શાંતિ મળે છે. તો આ પ્રાચીન વાર્તા અને આજના વાલીપણા વચ્ચે શું સંબંધ છે? ચાલો સમજીએ. જવાબ ખરેખર બહુ સરળ છે. એક પૂછપરછ કરનાર અધિકારી બનવાને બદલે પેલું સાંભળનારું વૃક્ષ બનવાનું છે. એક એવી જગ્યા જ્યાં કોઈ નિર્ણય ન હોય, ફક્ત સ્વીકાર હોય. ચાલો એક સામાન્ય પરિસ્થિતિની કલ્પના કરીએ. બાળક ક્યાંક રમીને ઘરે આવે છે અને એકદમ ચૂપ છે. ચહેરા પરથી જ દેખાય છે કે ઉદાસ છે, પણ કંઈ બોલવા તૈયાર નથી. આવું તો ઘણીવાર બને, ખરું ને? તો પછી આવા સમયે જ્યારે બાળક મૌન હોય, ત્યારે બીજો કયો રસ્તો છે? આપણે શું કરી શકીએ? એનો જવાબ એક ખૂબ જ શક્તિશાળી પણ એટલી જ સૌમ્ય તકનીકમાં છુપાયેલો છે, જેને મિરરિંગ કહેવાય છે. આ ટેકનિકની સૌથી સુંદર વાત એની સાદગી છે. અહીં આપણે કશું સુધારવાનું કે ઉકેલવાનું નથી. બસ જે દેખાય છે, જે અનુભવાય છે, એના અરીસાની જેમ સામે રજૂ કરવાનું છે. આ 3 પગલાં બાળક પર વાત કરવા માટે કોઈ દબાણ નથી કરતા, પણ વાતચીત માટે એક પ્રેમભર્યું આમંત્રણ આપે છે. જો આ 2 અભિગમો વચ્ચે કેટલો મોટો ફરક છે. એક બાજુ સવાલોની દિવાલ છે, જે દબાણ ઊભું કરે છે, અને બીજી બાજુ સમજણનો દરવાજો છે, જે સ્વીકૃતિનો અનુભવ કરાવે છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. સાચું સાંભળવું એ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે, કારણ કે જ્યારે બાળકને એવું લાગે છે કે તેને કોઈ જોઈ રહ્યું છે, સમજી રહ્યું છે, ત્યારે જ એ સુરક્ષિત અનુભવે છે. તો એકવાર સાંભળવાથી એ ઊંડું જોડાણ ફરીથી સ્થાપિત થઈ જાય, પછી શું? પછી જે શબ્દોનો ઉપયોગ થાય છે, એનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ વાત ફક્ત દખાણ કરવા વિશે નથી, પણ બાળકના પ્રયત્નોને, એની હિંમતને અને પડકારોનો સામનો કરવાની એની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે સાચા શબ્દો શોધવા વિશે છે, જેને ગ્રોથ માઇન્ડસેટ કહેવાય છે. આશા છે કે આજની ચર્ચામાંથી એક નવી અને ઉપયોગી રીત મળી હશે, જેને જીવનમાં અજમાવી શકાય. આપણી આ શ્રેણીના આગલા ભાગમાં આપણે પ્રોત્સાહનની આ અદ્ભુત શક્તિને વધુ ઊંડાણપૂર્વક સમજીશું. ત્યાં સુધી સાંભળતા રહો અને જોડાતા રહો.